શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 35 ચાડા તારીખ 7/5/1977। આપણે બધા ભક્તિ કરવી હોય તો પહેલા તમે ખ્યાલ કરો, થોડી કરો ભક્તિ તો વધો નથી, પણ સમજીને કરો। જેમ કરવાની સેમ ભક્તિ કરો તો તરત ફળવાન થાય। ખેતી કરવી હોય તો ખેતી કરવાનો અનુભવ ન હોય તો એ ખેડૂત ખેતી કરી નથી શકતો, એ પાક ધારે લઈ શકતો નથી। તારે ભક્તિ કરવી હોય તો એનો અનુભવ મેળવીને પછી ભક્તિ કરો। ભક્તિ એ કોઈ પરાયો પદાર્થ નથી। ઘણો તમારા અંતરનો સખો તમારા હૃદયમાં રોમ પ્રગટા રમી રહ્યો છે। આ બધું જે કારણ છે તમે ખ્યાલ કરો કે તમે તમને ન ઓળખો પછી ભક્તિ કેની કરો છો? તમે કોણ છો? હું એક જવાબ પૂછું છું, તમને પ્રશ્ન પૂછું છું કે તમે કોણ છો? એટલો તમે ખ્યાલ કરો તો ભક્તિનું પગથિયું મૂળ આધાર છે। પ્રથમ પગથિયું એ છે કે તમે ખ્યાલ કરો કે તમે આ શરીરો છે એ તમે છો કે તમે કોણ છો? તમે સ્વતઃ આવેલા છો? તમે બધા થોડો ખ્યાલ કરો, હું સંબંધ છે તમારે? ભક્તિ કરવી હોય, આ સાદા ગામમાં મારા આવવાનું હતું, એ તમારી કંકુતરી હોભળી અને અમે નક્કી કર્યું કે અમુક તિથિને અમુક વાર સાદા જવાનું છે, તો અમારા હૃદયમાં ભક્તિ થતી હતી, બીજાને ખબર નથી, પણ જે અમારા હૃદયમાં ભાવ કામ કરતા હતા એમાં આજે પુરુષાર્થ કર્યો એ માર્ગે, તો એના ભાવ છોડીને વધારે થઈ જા તો જો આ સાડામાં આવી જા। કારણ તમે ભગવાનની ભક્તિ કરો તો ભગવાનથી જુદા રહો જ ને, પણ ખ્યાલ નથી તમે કોણ છો એ ખ્યાલ નથી। તમે એટલો જ ખ્યાલ કરો, વધારે ભક્તિ ન કરતા। આ તમારા બધા આજુબાજુ જે સંજોગો છે, નામરૂપ પદાર્થ છે, એમાં કોણ વહે છે? તમે આ કેનો સંબંધ રાખ્યો છે? ગાય, ભેંસ, ઘોડું, ગધાડું, કૂતરું, મનારું, દીકરો, દીકરી, આ બધું તમે માનો છો, પણ મોય કોણ છે? તમારા મા બાપ એ બધા શું જા વડીલા? કારણ તમે સ્વતઃ આવ્યા છો, તમે કોણ છો? મૂળ પગથિયા પર મૂળ ભૂમિમાં ન આવે તો ભક્તિ ન થાય। મૂળ વસ્તુનો તમે ખ્યાલ કરો, તમને ખ્યાલ આવે કે તમે બધા આત્માઓ છો, આપણે બધા આત્માઓ છીએ। આ તો પૂર્વજન્મનો કર્મ કરેલોનો પોજરો છે। જે ભગવાન તમે કહો છો એ ભગવાનના અંશો છો, તમે આત્માઓ છો। આટલો ખ્યાલ કરો તો આ બધામાં આત્મા દ્રષ્ટિ કરો, આત્માનો ભાવ થયા અને આ બધામાં આત્મા સ્વરૂપ ભગવાન છે આટલો ખ્યાલ આવે તો ભક્તિ તમારા હૃદયમાં પ્રગટે। વિભાવ મટી જાય, કપટ બુદ્ધિ મટી જાય, ઈર્ષા મટી જાય, અભિમાન મટી જાય। ખ્યાલ આવે કે તમે સો પણ સો દોડી બાંધેલી છે તમારા દેહના અને દેવના। તમારું જે શરીર છે એ શરીરના અને તમારા જીવના કોઈ સંબંધ છે? સદગુરુ દેવા કી જય। અંતરમાં ઠરી અને વિચાર કરીએ કે આપણા શું કારણથી ભેગા થાય છે? આ કોઈ વ્યવહારિક પ્રસંગ તો નથી, કારણ મળવાનું કારણ શું છે? આ તમે અત્યારે જે અનાદિકાળના તમે શરીરને માની રહેલા છો તમે નથી, અત્યારે જે તમે આ ભૂમિકામાં આવ્યા છો આ પરમાર્થનો માર્ગ છે। પરમાર્થ એટલે પરમાત્મામય થવાનો માર્ગ। આપણો આત્મા અનાદિકાળથી ભવભ્રમણામાં રખડતો આવેલો છે, આખી સોરાશી ફરતો, એનો અત્યારે આપણને આ સોનસ મળ્યું છે કે આપણને ખ્યાલ આવે કે આપણો પરમપિતા પરમાત્મા છે, આપણે બધા પરમાત્માના અંશો છીએ। ભક્તિ થોડી કરીએ તો અધો ને, પણ સમજીને કરો, તમે ખ્યાલ કરો। પેલા વધારે ભક્તિ નથી કરી નાખો, વધારે ઉતાવળ નથી કરી નાખો, પણ તમારા આજુબાજુ સંજોગો છે એ સંજોગોમાં તમે મુમત કરીને ફરો છો, પણ ખ્યાલ કરો કે તમારા દેહમાં દેવ બેઠો છે એનો અને કોઈ હોદ્દો છે? કાસા ઉતરના તોતણાને આ હું આ સ્થળ પર બેઠો છું, આ સ્થળના મારે કોઈ હોદ્દો છે? જો રાજા બાદશાહ જેવો બેઠો છું, પણ કોઈ બોધેલો છું કે છૂટો છું? હે, આ હું આ મંચ ઉપર બેઠો છું પણ બોધેલો છું કે છૂટો? ડોયડીઓ બોધેલી છે મારે,
તારા આ મંચ ઉપર હું બેઠો છું, એમ તમે મનખાદેવના અવતારમાં આવા મંચ ઉપર બેઠા છો. આ દેવ અવતાર છે. હું એ જે કથન કહું છું અને તમારામાં સમજશે એ દેવ સમજશે. આ બધામાં આ નાવડો છે, આ બધો મૂકેલો લાકડોનો ગળાયેલો નાવ કર્મ અનુસાર, પણ મોં હોભળશે. કોણ હોભળશે? આત્મા દેવ છે, ભગવાન બ્રહ્મ સ્વરૂપ. તમે જ્ઞાન હોગો છો, એ જ્ઞાનનો સાગર તો તમારા અંતરમાં ભોરેલો છે. પૂઠણ તમે બારણે નીકળી જાશો, બારણે હોગો છો. જ્ઞાન તમે હોગતા હો તો તમે ઠરો, નેસી વશ કરો. તમે કોણ છો એ ખ્યાલ કરો તો જ્ઞાન જડે. તમે કોણ છો એટલો ખ્યાલ કરો તો તમે બધા અંશા અવતાર છો, પરમાત્માના અંશો છો. હું આત્માઓ છો, શરીરે તમે નથી. આ લુગડો એવું નથી. આ લુગડો એવું શું? પગમાં પહેરવાળા જોડાવો એ આપણ છીએ, એનો ઉપયોગ કરનાર આપણ છીએ. મોટર હાંકનાર ડ્રાઈવર હોય, ડ્રાઈવર એ મોટર છે. તારા આ બધી મોટરો છે. મોય ડ્રાઈવર બેઠો છે તમારા દેહ દેવળમાં. દેવ સાક્ષાત આત્મા દેવ એ ઠગાઈ જશે. આ ભૂલમાં બ્રહ્મા આપણા સ્વયં નીકળી જાય છે. થોડી સ્થિરતા કરો, અંતર શાંતિ કરો, વિચાર કરો કે ખાલી મુંહમાં ચૂકડા કરો છો. શું જવાથી જઈને કોઈ ખ્યાલ કરો છો? ફૂડ ખાતા હેડા જો છો, પણ આયા શોથી ઓશમાં આયા છો ના? તો એક ઓશ મેકીનું ગાડી એટલા મૂકી દેવું પડે. શું જાઓ અત્યારે કોઈ એક કથન બોલે છે સહન નથી થતું, કોઈ એક વસ્તુ ન હોય તો વાતું નથી. તારા તમારા દેહ દેવમાં દેવ છે, એનું શું ઠેકાણું કર્યું છે? શું જાઓ આ કાગડા ને કૂતરો ને ઘોડો ને ગધા ના બધા ફરે છે, એના ભૂલેલા જીવ છે. મનખા દેવના અવતારમાં આ તો દેવ અવતાર છે. તમારા હૃદયમાં રોમ છે ભગવાન. તમે તમારો ખ્યાલ કરો, તમારા દેવને ઓળખી અને પછી દેહના ધર્મો પાળો. દેહના ધર્મો તો પાળવા પડી, પણ તમારા દેહ દેવળમાં ચેતન એવો સચ્ચિત આનંદ આત્મા સ્વરૂપ ભગવાન છે. કેવો? અમર જ્યોતિ, નાશ થાય જ ને એવો અખંડ પણ રહેલો. જોનાર, જોણનાર, સમજનાર આ એનો પ્રકાશ છે. આ સૂર્યનો પ્રકાશ છે, એના ઉપર આ તમારામાં આત્મા છે, એનો પ્રકાશ છે. આ બધા ઠેઠ ફેટાય છે, આ બધાને ઓળખાશે. આ તમારા બધાના ઉપર સવાઈ રહ્યો છે. આ આકાશ છે, આકાશમાં સૂર્યનો પ્રકાશ છે. આ તમારા દેહમાં દેવ પ્રકાશ રહ્યો છે, એનો પ્રકાશ છે. આ બધાના ઉપર તાન તમે ઓળખો છો. આ સમજો છો. તો તમારા હૃદયમાં રોમ છે, એનો ખ્યાલ કરો. પ્રાણી માત્રમાં ઘટઘટમાં સચિત આનંદ એવો બ્રહ્મ સ્વરૂપ ભગવાન છે, આત્મા દેવ. આટલો ખ્યાલ કરી અને વર્તમાન ક્રિયા કરો. આત્માને આગળ રાખો. તમે દેહ તમે નથી. દેહ તો તમારું સાધન છે. એક ઘડી મળેલું છે, મૂકી દેવું પડે ટપ દઈને. પણ તમારા દેહ દેવળમાં ચેતન એવો આત્મા દેવ ભગવાન છે. અને તમારા આજુબાજુ જે બાળો છો આ બધા આત્માઓ છે. મહેમાન ગતિ આવેલા છો. જે ઘેર વાહો વયા છો એ ઘરના મહેમાન છો તમે. ધણી તમે નથી. આ વિશ્વનું ધણી કોણ? હે? આ ધરતી તમારા આધાર ટકી રહેલી છે. આ સૂર્યને તમે થોભાઈ રહ્યો છો. આ પવનની ગતિ તમે આલો છો. બે ના થોનેલોમાં દૂધ કોણ બનાવે છે? ખેતરમાં અનાજના કણ કોણ બનાવે છે? આ જાત જાતના પદાર્થ બીજવાઓ છો, એનો ફળ કોણ હાલે છે? ઇન્દ્ર થઈને વૃષ્ટિ કોણ કરે છે? સોટા કરી નાખે છે. તારા હાલ તમારા આ પરુનો દેહ ફેવરે છે. આ દેહ છે એના હોતા કેટલા છે? આ સ્વભાવ દેખાય છે. આ કોનામાં સંભળાય છે. જીબન આવીને બોલે છે. આ હું છે તમારા પાસે? સોરીને ઘડ્યું છે. ભગવાન તમે શેટા ખોળો છો પણ ઓછો ઉગાડો. આ હું છે? કોણ છે ધણી? અને જાય એટલે કેવા રહેશે? શરીર મૂકીને નીકળે એટલે તારા અત્યારે આ પૂજા કરો છો તમે, એ કેની પૂજા કરો છો? શરીરની. શરીરની પૂજા કરે નરક જાય. સમજા ગયા? રાક્ષસી માયા હોય, શરીરની પૂજા હોય. દુર્યોધન ને શું કરતા ખ્યાલ છે? શરીરની પૂજા કરતા. શરીરની મન ને બળાઈ, મોટાઈ, અભિમાન
અહંકાર ને. તારા પાંડવો શું કરતા ખ્યાલ છે? જો સહદેવ ને 3 કાળનું જ્ઞાન હતું. સત કોઈને ખ્યાલ છે? સહદેવ તારા નકરંગ કરતો ને અભિમાન આવતું જ ને, અકર્તા પણ આ દશા આત્મદશામાં હતા. તારા અર્જુન વરવેદન કરતો ખ્યાલ છે? વલ્લામાં પણ તો હૃદયમાં રોમ છે ચેતન આત્મા દેવ ભગવાન, એ દેવમાં આવીને બોલો તો આ બધામાં દેવ છે, બધાનો અંતર્વેદ આવી જાય. એ વરવેદન અર્જુન કરેલું. જેનું મન શુદ્ધ હોય, સતચિત આનંદ એવો આત્માદેવ ભગવાન અનુભવ્યું હોય, પછી જે વાણી હોય એ આત્માદેવ ભગવાનમાંની વાણી હોય. એ વાક્ય ભગવાનમાંની વાક્ય છૂટે અને એ બધા દેહોમાં દેવસયમાં રમીને પાછું આત્મામાં ઇન્દ્ર. તારા ધર્મરાજા જો આ કૌરવોના હો માજે કાકા પાંડવો પણ આ ધર્માત્માઓ કહેવાય. તારે પેલા પાપ આત્માઓ. પાપ આત્માઓનું શું ગતિ થઈ? દુર્યોધન ધર્મરાજા નરકના ટોકા સોળબા જ્યાં કૃષ્ણ ભગવાન ને 2 તાન દુર્યોધન શું કહેતો હતો? હે ખ્યાલ છે કોઈને? બા તો શું છે કે તારા કાઢા મેને કર્યું આ દેહનું અભિમાન. દેહનું અભિમાન એ નરકનો માર્ગ, અને દેહનું અભિમાન તાળી અને ચેતન આત્માદેવ બ્રહ્મ સ્વરૂપ ભગવાન છે, જેનો અહંકાર મટી જાય, આત્મા સ્વરૂપ ભગવાનમાં જેનો નિવાસ થાય, મન શાંત થાય, એ ધર્માત્મા કહેવાય. ધર્માત્મા શું થાય? મહાત્મા અને પરમાત્મા થઈ જાય. નરનો નારાયણ થઈ જાય, જીવનો શિવ થઈ જાય, પુરુષ પુરુષોત્તમ થઈ જાય. જો આગળના પુરુષો આ મેળાવ્યા છે એ રોટલા ખાવા નથી ભેગા થવાના. તારે શું કહેવાના છે? કે અનાદિકાળની આપણી ભૂલ ચાલી આવે છે, એમાં આપણે રખડીએ છીએ. તો અત્યારે આપણે બધા ધર્મ ક્ષેત્રમાં આવ્યા છીએ. ધર્મ ક્ષેત્ર એટલે આત્માની ભૂમિમાં. આપણે બધા આત્માઓ છીએ. વેરવર્તી ધોઈ નાખો, ખટાશ ધોઈ નાખો. બેભાન અવસ્થામાં જે વાણી બોલે એ બિલકુલ બેભાન હોય, પણ તમારા અંતરમાં આત્માદેવ ભગવાન છે એ ખ્યાલ કરો. ઓહો, તો તમને ખ્યાલ આવે કે હું કોણ છું, હું સ્વથો આવ્યો છું, હું સ્વ જતો રહેવાનો, અને હું શા માટે આમ કરું છું. વિભાવિક વર્તન મટી જાય. કૃષ્ણ ભગવાને અને અર્જુનજીને એક પ્રસંગ દેખાડવા કુરુક્ષેત્રમાં ભગવાન લઈ ગયા હતા. આ આગળનું દ્રષ્ટાંત છે, એટલે વાત તો લાંબી છે પણ હું ટૂંકમાં કહું છું. તો એ ક્ષેત્રમાં જા એટલે અર્જુનજી કી કે કુરુક્ષેત્રમાં જવાથી શું થાય? પછી કૃષ્ણ ભગવાન કી કે પશુ બુદ્ધિ થઈ જાય. તો કે પશુ ના શું ગુણ હોય? તો કે નિર્દયતા હોય, નામ દયા જ ન હોય, એવું હું કરું છું એ ખ્યાલ ન હોય, મન ઇન્દ્રિયોનો વિલાસ અને મોહ જ હોય. આત્માદેવ ભગવાન છે એ અનુકંપાનો ભાવ મટી જાય, એ કુરુક્ષેત્ર કહેવાય. તો કે એવું સ્વચ્છ થાય. પછી ભગવાન લઈ જાય અર્જુન. તો એવું એક ખેતર હતું, એમાં એક કોહિયો પોહાકતો હતો, એનો છોકરો પોહક કરતો હતો. આ દેખાડી બતાવી. પેલા છોકરાને ભગવાને અનંત શક્તિ છે પરમાત્માની, નાગ થઈને દયા, છોકરો મરી ગયો. પછી પેલો કોહિયો કોહાકતો થયો ને બાપો એને કહ્યું, કલા ભાઈ આ પહોંચ કરે છે કોણ છે? તો કે મારો છોકરો છે. તો કે કઈ નહીં, તો હાથ કેરે મરી ગયો. ઓહો, કે ગજાડી દો વહેલો છે ન મરી ગયો, મારો આખો દોડો પહોંચ બગાડ્યું, પાણી બગાડ્યું. જઈ અને દોમામાં નાખી આડો, અને ઉપર 2 પાવડા ગાળ નાખીને પાછું કોહાકવા માંડ્યું. પછી અર્જુનજી કી કે આ હું? તાર કી કે આ કુરુક્ષેત્ર નિર્દય ભૂમિ. દેહનું અભિમાન હોય એ બિલકુલ નિર્દય ભૂમિ હોય. પછી થા આગળ જા તાર આ છોકરાની ભાત લઈને આવે. કૃષ્ણ ભગવાને પૂછ્યું કે બુન શું જ હોય છે? તારે કે મારા કોહા કશે મારા હારો તે જઉં છું. તો કે પહોંચ કરતું થયું એ કોણ હતું? તો કે મારા ઘેરથી. તો કે એ પહોંચ કરતો હતો એ ભાઈ તો હાથ કેરીને મરી ગયો. એટલે આ બાઈ થોડી આગળ ગયેલી તેનું આમનું બાવડી આમ જાળે તે પાછી વળીને બેઠી. ટોપલું મોથા તું ભાત ને શું ઉતાર્યું, બથા રોટલા કાઢાને ખાવા બેઠી. એટલે પેલા કી કે શેમ બુન તું ખાવા બેઠી?
તાર કે કઈ નાભાગના રોટલા તાતે બગડી કે મારે સુલ્લાક્રમ કરવા જવું પડે તે સાડ પત્તો લાગે તો હું વળાકો કરીને જાઉં. આ પશુ બુદ્ધિ જોજો. આ જ્યાં સુધી દેહ દેવનો દેવ આત્મા દેવ ભગવાન નથી અનુભવ્યો ત્યાં સુધી આવી પશુ બુદ્ધિ કામ કરે. નિર્દયતા આવે જેમ આ કુરુક્ષેત્ર કહેવાય. દેહનો ભાવ એ કુરુક્ષેત્ર અને મળ્યો આત્મા દેવ ભગવાન છે બ્રહ્મ સ્વરૂપ અમર જ્યોતિ. તમારા દેહ દેવમાં દેવ છે ને આ બધામાં દેવ રમે છે. આત્મા દેવ એ અમીમય વાક થઈ જાય, દ્રષ્ટિ ફરી જાય, ખ્યાલ આવી જાય કે હું કોણ છું, મારે સિયા હોકાર કાઢવા છે, હું સમ બે બંધ જેવું છું. પછી એથા આગળ જા તો પાછા કુરુક્ષેત્રમાં બાવળિયાનો જ ઝાડ હોય. ખબર છે કે ખારી ધરતી હોય માં શું હોય? એ ઓબા ન હોય, રોણ ન હોય. અહંકારી જીવ હોય શું હોય? બાવળિયાના કોટા હુડેલ હોય. ક્રોધી જીવ હોય એકલો ઝેર નો ભરેલો. ખટાશ ની ઈર્ષા વેર ને અભિમાન મન બળાઈ બાવળિયાના જાળો કંઠેરો જેવો અડિયા તટકોટા ભાગ એવા. ઈ ચોથા અભાવ હોય. ખારી ધરતીમાં અભાવ હોય. ભાઈ સગા તારે ખારી ધરતી એ જો હોય તો એકલા બાવળિયા જ ફૂલે. પછી ઘેર આવીને ગામમાં એ છોકરાને ઘેર જા. કૃષ્ણ ભગવાન અર્જુનને લઈને ઘેર જઈ અને એની બા બેઠેલી અને એની બૂન ખીચડી ખોટતી હતી હોશ દેખાવાની. એને પૂછ્યું પેલી એની બાને કે બૂન આ વાં ખેતર છે ક્યાંનું છે? તો કે આ મારું છે. તો કે એ કોહા કશે કોણ છે? તો કે મારા ઘેરથી. તો કે પોણત કરતું થયું કોણ? તો કે મારો છોકરો. કે એ છોકરાને તો અરે હાથ પહેરીને મરી ગયો. ઓહો કે હા હા કાઠો પેલી છોકરીને કે એના ભાગનું ખોડું મટું કે કાઢી લે ડખો ટોડ્યું કે એની માં કે આ અર્જુનજી દિંગ થઈ ગયા. તારે ખ્યાલ કરજો દેહનું અભિમાન એકલી જ્યાં નિકોત્રી છે. નકર અમીમાં વાંચ કરો તમારા હૃદયમાં એટલો રોમૈયો રમે છે ભગવાન. તમારા કર્મનો ખ્યાલ रोम जरूर है बैठा है सबका मगर लेता है जैसा उनकी साकरी तैसा उनको देता है. તમારા હૃદયમાં રોમ છે ઠગાઈ જશે. આ બજારમાં આયા છો ફોલાઈ જાઓ. આ ઘરનો ગમ હાઈ પડ્યા છો પણ ખ્યાલ કરજો તમારું ઘર શો છે ને ગમ શો છે. તમે કોણ છો? ખોટી મુમત ટાળો, કુરુક્ષેત્રના ભાવ ટાળો, અમીમાં વાંક કરો, ધર્મ ક્ષેત્રમાં આવો. તમારા હૃદયમાં આત્મા દેવ અમીમય આંખ વાળો શાંતિનો સાગર બ્રહ્મ સ્વરૂપ ભગવાન છે. ધર્મરાજામાં જે જ્ઞાન હતું એ જ્ઞાન તમારા આત્મામાં પડેલું છે. તમે થોડા ઠરો, તમે ખ્યાલ કરો તમે બધા આત્માઓ છો. આત્મા છો એટલો ખ્યાલ કરો તો મહાત્મા થઈ જાઓ. મહાત્મા એટલે છેલ્લી ગતિ. ફરી બીજી માતા નહીં કરવી પડે, ફરી દેહ ધારણ કરવો નહીં પડે, મરવું જન્મવું નહીં પડે. આ બધામાં એકલો આનંદ જ ભોગવ્યો. રહો તો આનંદ ને જહો તો આનંદ. તમારા હૃદયમાં રોમ જાગી ઉઠે, પુકાર પાડે ભગવાન. તમે ભોગવાન એકલા છો પણ એ તમારા હૃદયમાં મોં પ્રગટ થાય. જેનો અહંકાર દૂર થાય એના હૃદયમાં આત્મા દેવ ભગવાન અનંત સુખનો સાગર પરમાત્મા પ્રગટ થાય. પણ જો અહંકાર હોય એ હૃદયમાં ભગવાન નો હું થિયરી વેગળા. તો આપણા બધા જે મળ્યા છીએ એમાં તમે તો બધા દેવો છો, આત્માઓ છો, પણ ગેર સમજણ હોય એ દૂર કરી ને આપણા હૃદયમાં આત્મા દેવ સ્વયં જ્યોતિ ભગવાન છે આવો ખ્યાલ કરો. તમારા આજુબાજુ જે સંજોગો છે, ગાય હોય, ભેં હોય, બળદ હોય, દીકરી હોય, દીકરો હોય, ગેડું હોય, નવું હોય, પણ આ બધા આત્માઓ છે. અમીમાં વાક કરો. જો જ્યાં નિદ્રષ્ટિ રાખ્યો તો એટલું ઝેર ભેગું કરીને જાઓ તો આ કૂતરો ફરશે જોજો. આ પેલો ગધાડો બધેલો રહ્યો આ તો જોયો પણ ગધાડો છો. એ અભિમાનનો ઘર કરીને ફરેલો છે કારણ છે. પછી કોઈ હોમ નહીં જુએ ને. અત્યારે સહેજ સમજો તો ઘણું મોટું છે. તમારું વર્તમાનનું કર્મ ફરી જાય. તમે એમ ન કરતા કે ભગવાન મળી જાય.
કર્મ લઈ જાય છે. પૂર્વજન્મ નું કર્મ છે અત્યારે તમારા પાસે પેલો ગજારસી મહાત્મા છે તમારા મહાત્મા છે. આ જનાવરો બોલું છું એ મહાત્મા છે તમારા મહાત્મા છે. આ સાપડો ઇન્દ્રિયલાસી મહાત્મા છે તમારા મહાત્મા છે. કારણ કે તમે કોઈ પૂર્વ સુકૃત કરેલું છે તો આ અત્યારે પુણ્ય ભોગવો છો. તો અત્યારે ખ્યાલ કરજો, મનખા દેવ નો અવતાર એ દેવ અવતાર છે, ફરી ફરી નથી મળતો. આ સોનત ઘણું મોટું છે, આ અવતાર ઘણો મોટો છે, દેવોનું દુર્લભ છે. આ દેવો છે એ બંદગી કરે છે કે મનખાદેવ નો અવતાર મળે તો અમારી વર્તી આત્મા બ્રહ્મ સ્વરૂપ ભગવાનમાં વિલીન કરીએ. મન આત્મામાં ડૂબી જાય. કેટલું ભગવાનનું પદ દૂર કેટલું છે? અહંકાર આત્મામાં ડૂબી જાય તો ભગવાન થઈ જાય છે. કેટલા ઓમ રખડો છો આ જગત ને ઓમ પડો તો આત્મા સ્વરૂપ ભગવાન. પછી મોય ભગવાન થયા તો બધા ભગવાન. જો મોય અંધારું તો બધા અંધારું. તમારા હૃદયના રોમને જ્યાં સુધી નિમીરખો ત્યાં સુધી બાયણે ભગવાન ની બાળો. જે પુરુષોને ભગવાન મળ્યા એ પેલા હૃદયમાં મળ્યા. હૃદયમાં મળ્યા, પંડમાં જોયા એને બ્રહ્માંડમાં જોયા, અને પંડમાં નથી જોયા એના બ્રહ્માંડમાં ફરે છે અનાધિકારથી જીવન ફરવાનું. તો જો તમારા હૃદયમાં અમૃતનો કૂપ છે, એમાં તમારું ચિત્ત આત્મા સ્વરૂપ ભગવાન સન્મુખ કરો તો એકલું સુખ જ છે. આજથી સુખ. જ્યારથી આત્મામાં દ્રષ્ટિ થાય એટલાથી ખટાશ મટી જાય, ઈર્ષ્યા મટી જાય, ખ્યાલ આવી જાય કે હું કોણ છું. આપણે બધા છીએ એ તમે આ ઓળખો છો બરાબર નથી. શરીરોનું ઓળખીએ બરાબર. આ રેવ બાબો છે ને આટલું આ કરે છે પણ અત્યારે આ સત્તા છે એટલે પણ એનો બાપો આવું તો પહેવા દો, બીજો વેર કરીને આવો તો બીજું શરીર ધારણ કરીને આવો એ ઘેર તો પહેવા દો. ત્યારે આ રેવ બાબો છે કદી દેહ પડી જાય. આ જમીન જાયગા ને પુત્ર ને પરિવાર ના તો બધા આટલા બેઠા છો પણ બીજો દેહ ધારણ કરી અને આવું તો કે આ ઘર મારું છો પહેવા દો. કદી રાજકુમાર થાય પણ જાતિ સમય જ્ઞાન થાય ને આવું તો પહેવા દો. મજૂરી બધી એને કરી છે. હે એની બા આવે તો હરિજનવાસમાં જન્મ્યા હોય પછી કે હું તારી માં છું તો બધા પહેવા દો. કર્મ એ મહાન શત્રુ છે. ખ્યાલ કરજો. આ તો પલટો ખાતા વાર ન થાય. ઋષભદેવ નો પુત્ર ભરત રાજા ભૂલ ખાઈ ગયો તો હરણ થયો છે. કારણ કે મેં હું ફિસાતમાં બે ભાન અવસ્થામાં ફરો છો પણ ખ્યાલ છે શું જાઓ વર્તમાનમાં ઓછો ઉગાડીને હેડો. જેમ રસ્તે હેડવું હોય એ જોઈને હેડે તો ખાડા ખિયાવો નથી પડતો, કોટો નથી ભાગતો. જોયા વગર હેડે તો ખાડામાં પણ કુવામાં પણ કોટા ભાગે વાળુમાં પણ અથડાઈએ મળે. કારણ કર્મ કર કરવું એ કોઈ ખ્યાલ છે? કર્મ સમજીને કરો, સમજણ પૂર્વક કર્મ કરો. કર્મ ન કરવું એમ નથી. એક ફેરો ને કર્મ ન કરે એવું નાસ્તિક ગણું છું. પણ કર્મ એવું કરો કે તમારો આત્મા દેવ ભગવાન છે એ બંધનમાંથી મુક્ત થઈ જાય એવું કર્મ કરો. કર્મ મનખા દેવના અવતારમાં કર્મ એવું કરો કે અનાદિકાળની ભૂલ છે એ ટળી જઈ અને તમારા અંતરમાં બ્રહ્મ સ્વરૂપ ભગવાન છે એમાં તમારું મન વિરામ પામી જાય, શાંતિ પામી જાય. એમાં ઠરી પૂર્વનું પ્રાલબ્ધ છે ખપાવો. કર્મ બે પ્રકારે છે. એક દારૂ પીધેલો હોય એ માણસ જ છે કે અને દારૂ ઉતરી જાય એટલે. પણ દારૂ પીધેલો હોય અને બોલ્યો હોય એ વખતે એને પૂછો પછી ઉતરી જાય તો કે ના મી તો નથી કહ્યું. તાર જો માણસ એ નહીં હશે કારણ આ મોહનો નશો છે. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતો વિલય થતો નહીં વાર. મોહના ભાવે આપણે આ જગતને જોઈને વર્ગ્યા છીએ. પણ તમે ઠંડા થો, નિર્મળ થો, સપ્ત સંસ્કારોના અનુસાર ખ્યાલ કરો કે તમે કોણ છો. તમે બધા આત્માઓ છો. કોણ? શરીરે તમે નથી. શરીરે તો તમારું નાવ છે. તમે બધા આત્માઓ છો. તમારા આજુબાજુ જેટલા જીવ છે એ બધામાં બધા જીવોને ઠારો અને તમે ઠરો. બધા જીવોને જો તમે બાળો તો તમે બળવાના
અને બધા જીવોને તમે ઠારહો તો તમે ઠરવાના. ગાય, ભેંસ, કૂતરું, મજાળું, ગોળું, ગધારું, કીટ, પતંગ એ પૂર્વક્રમ કરીને મજતા રહેશે, પણ તમારે મજવું છે. તમે જો મનખાદેવના અવતારમાં હો તો ખ્યાલ કરજો, અત્યારે તમારા હાથ બાજી છે. અત્યારે તમે ફેરી નાખો તો ફરી જાય. દેવોનો વેમન બોલાવો તો બોલાવી શકો. એવું કર્મ કરો કે તમારા માટે દેવો વેમન લઈને આવું. અને જો બે ભાન અવસ્થામાં કર્મ કરો તો જમાને હાથે જાઓ. ખ્યાલ છે વ્યવહારમાં એક ભૂલ કરે તો દશા શું થાય છે? એક વ્યવહારિક જીવન જીવવું છે, એમાં એક ભૂલ કરે તો સરકારના દૂત આવીને અવરાથી બધીને મોટરમાં નાખીને લઈ જાય છે. શું? જેલમાં રક્ષણ કરનાર જે પોલીસો છે, ફોજદાર છે, રાજા છે, એ જ શિક્ષા કરે છે. અને જો સારું કામ કરો તો અત્યારે તમે રક્ષણ માંગો તો રક્ષણ આલવું પડે સરકાર તરફથી. પોલીસ તમારા રક્ષણમાં આવી જવાય. આ ક્રમ છે, એમાં તમે જો માગો તમારી રક્ષા કરવા આવવું પડે સરકારને. પોલીસ વાળા રક્ષા કરવા આવે. તારે જો આવવું કરો તો બધીને લઈ જાય મોટરમાં નાખીને, ને સારું કરો તો તમારું રક્ષણ કરે. કારણ મનખાદેવના અવતારમાં તમે જો સમજણપૂર્વક આત્માને સમજી અને પસક્રમ કરો તો તમને ભગવાનને રક્ષણ કરવું પડે. દેવો તમારી રક્ષા કરી અને તમે ઉદ્ધર્વ લોકમાં જાઓ. ઓનાથી નેસા લોકમાં જવાય જ નહીં. આ મનખાદેવનો અવતાર છે, એનાથી પરમાત્મામાં જ જીવન થઈ જાય. નેસા અવતારમાં જાય જ નથી. પછી એટલું એક આત્માને એક આત્માનો હોય સમજો, આ બધા આત્માને સમજો એ શું જાય? પરમાત્મામાં થઈ જાય. એનો આત્મા પરમાત્મા પરમ ગતિ. બાહ્યતમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય, પરમ પુરુષ તેને કહો સરળ દૃષ્ટિ. પણ આત્માને સમજતો, આત્મા સમજો તો આખા વિશ્વને સમજો, અને આત્માને ન સમજો તો બધી ભૂલ. આત્માના સમજણ વગરનું જે કર્મ એ રાગ અને દ્વેષ, ઈર્ષ્યા, મૌન, બળાઈ, મોટાઈ, ખટાશ એકલું ઝેર ભરેલું હોય. અને આત્માને સમજો તો પછી દયા, શાંતિ, ક્ષમતા, ક્ષમા, સત્ય જે આત્માદેવ ભગવાન છે, તમારા અંતરનું ભગવાન બધામાં રમી રહ્યું છે. આવું શુદ્ધ કર્મ થાય. અને ફતેહબાબા એક કડી કહી હતી કે અંતસ્કરણ હોય ઓજળો ઝડપી મર ટળી જાય, સર્વે લાગે સૂઝવા એ મહાપદનો મહિમા. પણ અંતસ્કરણ ઉજળું શાણ થાય? આત્મા ભાવ કેળવો, ખટાશ કાઢી નાખો, મુમત કાઢી નાખો. તમે ખ્યાલ કરો કે તમે કોણ છો, શો દોરી બાંધેલી છે, શેમ મુમત કરો છો, શેમ પશુ થઈને ફરો છો. મન અને ઇન્દ્રિયોના વિલાસમાં ફરો તો ગમે વે ધારણ કર્યો હોય પણ પશુ કહેવાય. જો આત્માદેવને અનુભવ્યો હોય, આત્માદેવની જોડ હોય, અને પછી પોષવરનું શરીર હોય, પોષજવરનું, પણ એને દેવ કહી શકાય. એ નંદનું નારાયણ થાય, એ જીવનું શિવ થાય. આગળનો પરમોણ શિવ જુઓ, પ્રહલાદ જુઓ, સુગંધવા જુઓ, સનંદ કુમારો જુઓ, મદાલસાના પુત્રો જુઓ, ગચ્છુ કુમાર. એ બાળક અવસ્થાઓમાં આત્માદેવ ભગવાન અનુભવ્યું હતું. તાર જો તમારા આ અવતારની મોજ માણવી હોય, આ મેળાવો છે એનું કાર્ય સમજવું હોય તો તમે ઠરજો. અમીમય વાંક કરો, આત્મિક ભાવ રાખો, લ્યો દો ફળ ખવડાવો, પણ અમીમય વાંક કરો. તમારા હૃદયનું રોમ સ્વરૂપ વિહારો ના. હૃદયનું રોમ વિહાર હો તો પશુ કહેવા. ભલે શરીર મનુષ્યનું હોય પણ કોઈ કિંમત નથી. ગમે તે આવો તમે, ઘણા સમજુઓ, પણ તમારા હૃદયનું રોમ જો તમે ન અનુભવો તો પશુ છો. જેમ કે ઈર્ષ્યા હોય, ખટાશ હોય, અભિમાન હોય, મુમત હોય, દેહનું અભિમાન હોય, પછી હું જોવા જેવું ને જુઓ એ રોગ ઉપડી જાય તો માયલો દેવ જો જાગ્યો તો અમીમય વાક થઈ જાય, દયા આવી જાય, શાંતિ આવી જાય, ક્ષમતા આવી જાય, કપટ બુદ્ધિ મટી જાય, ખ્યાલ આવી જાય કે હું આત્મા છું, બધા આત્મા. સદગુરુદેવ પરમ પુરુષ પ્રભુ સદા ગુરુ પરમ જ્ઞાન સુખદા
ગુરુ ભગવાન દિયા ચતાજની દશા વાતે આપી જ્ઞાનીના શરણમાં ઓ સદગુરુ દેવ કી જય. હું મન બળાઈ કરવી આ શરીર છે એમાં દેવશાહી બલિહારી છે અને આ દેવ નો ધણી કોણ છે? પરમાત્મા ભગવાન. એનો દીધેલો આત્મા છે તમારા. કોણ? આ તમારા દેહો છે એમાં જે આત્મા છે એ ભગવાનનો દીધેલો એનો અંશ છે અને હું તો કોઈ હોતો નથી. એટલે ખોટી મન બળાઈ તો કાઢી જ નોખવી પડે. આમાં આ તો ખાલી મુમત હોય. અમે આવીને બેસીએ તો અમે ધણી છીએ. હાહલાનું હે ઘરું સૌ હોય તા મેવા ધણી વી હે આપણું કદી આવેલા નતા નામાં છીએ ને પૂછરા ગોઠ કાલે તાર તો વાળવાની છે કંકુત્રીમાં. તો ધણી સેવા આ ખ્યાલ કરજો. આ દેવ અવતાર છે. તમારી અંતરની આંખ ખોલજો. દેહ બુદ્ધિ હે ત્યાં સુધી દેવની દ્રષ્ટિ નહીં થાય. દેવની દ્રષ્ટિ કરવી હોય તો આત્મા બુદ્ધિ કરજો, આત્મા ભાવ કરજો. પ્રાણી માત્રમાં ખરેખર ચેતન આ દેહને ફેરવનાર ચેતન એ દેવ છે. આત્મા દેવ એ અંતર્જામી ભગવાન કહેવાય છે. આત્મા શું પરમાત્મા હોવ કે છે વાક્યમાં. એવો આત્મા ઘટઘટમાં મહાપુરુષે જ્ઞાનીએ અનુભવી અને આપણને વેદો શાસ્ત્રો પુરાણોમાં ગાઈ બતાવ્યો છે, કઈ બતાવ્યો છે, લખીઓ દર્શાવ્યો છે. જો આ કૃષ્ણ ભગવાન અર્જુનને ઉપદેશ કર્યો અને વિશ્વના દર્શન થયો તારે આખું વિશ્વ ભગવાનમાં જોયું છે. જ્ઞાન દ્રષ્ટિ ખોલી તારે અર્જુને જ્ઞાન ચક્ષુ ખોલ્યો તારે આખું વિશ્વ ભગવાનમાં જોયું. તારે આજે બારણે નીકળી ગયું હે. જો જ્ઞાનીએ જોયું તો ખરું વાત એ ત્રિકાળ વાત. કૃષ્ણ ભગવાને કહ્યું છે કે હે અર્જુન તું હું પણ કાઢી નાખ, તું બધામાં મારો ભાવ રાખ. બધામાં આત્મા પણ હું સ્થિત છું. પ્રાણી માત્રમાં ઘટઘટમાં ચેતન આત્મા પણ હું સ્થિત છું. મારો ભાવ રાખ અને તારું મન એવો આત્મા પણ હું છું સ્થિર રાખ, શરણાગતિ રાખ. બધામાં મારી પૂજા કર, બધામાં મન જો તો તારું જગત બ્રહ્મ શાંત થઈ જાય અને તું મારા સુખ પ્રાપ્ત કરું. જો આપણે મોટું મહાન સુખ પ્રાપ્ત કરવું હોય, મનખા દેવના અવતારની મોજ માણવી હોય, આપણા શાસ્ત્રોના જે સિદ્ધાંતો છે એ હૃદયમાં ઉતારવા હોય તો તમે ખ્યાલ કરો. આ દ્રષ્ટિ તમારા આત્મામાં પડેલી છે. આ શક્તિ તમારા અંતરાત્મામાં પડેલી છે. જે અર્જુનના આત્મામાં શક્તિ હતી એ જ શક્તિ તમારા આત્મામાં છે. પણ અર્જુને પુરુષાર્થ કર્યો ત્યારે પ્રગટ થઈ છે. શક્તિ તો છોકરું જન્મ એ વખત વિદ્યામાં પડેલી હોય છે, પણ મોટું થાય ને માસ્તરનો સંગ કરે છે ને અભ્યાસ કરે છે તાણીને વિદ્યા સળે છે. શક્તિમાં પડેલી છે. એમ આપણા અંતરમાં આત્મા દેવ ભગવાન અનંત શક્તિ વાળો જ્ઞાનનો સાગર આત્મા અખંડપણે કાયમ રહેલો છે, શુદ્ધ બુદ્ધ. એ દેવનું ભાન ન હોવાથી દેહનો ભાવ રાખી મનના ભાવે આપણે વર્તન કરીએ છીએ, એટલે આ વાટેમાં આપણે ફરીએ છીએ. તો આજે આપણને ભગવાને એવો મોખો આલ્યો કે જે આપણા હૃદયનો આત્માદેવ ભગવાન અને આ બધામાં દેવની પૂજા કરવાનો મોખો આલ્યો. આ દ્રષ્ટિ કરવાનો, આ ભાવ કરવાનો, બધામાં નિર્વેર ભાવ કરવાનો, કપટ રહિતપણું, ઈર્ષા રહિતપણું, મૌન રહિતપણું, દંભ રહિતપણું. બોલો આ ગાદી છે કોઈને બેહું છે? હું આલ દઉં. આ તો બધા છો આ એમને માલું હું બેહું, તમે બેહો છો. ગાદી જેવું કોઈ નથી સતો. અત્યારે તમારા હાથમાં શું કે છે? બેહું છે કોઈને? બોલ આ હું બેઠો છું એ જગ્યા તમારી જગ્યા હું લ્યું ને મારી જગ્યા તમે ના લું. કોઈને બેહું છે? હે? અત્યારે તમારો આટલો
નિરાભિમાનતાનો ભાવ સથો આવ્યો છે. આટલા જો તમે હો તો ત્યાગી થઈ જાઓ. કારણ આ ધર્મ ક્ષેત્ર છે. તમારા હૃદયનું રોમ હોભર્યું છે, ભગવાન હોભર્યું છે, આપણો પરમ પિતા યાદ આવ્યો છે અત્યારે, એ હૃદયમાં રહેશે. હું પ્રાણી માત્રમાં ઘટઘટમાં એવું પરમાત્મા સતચિતાનંદ બ્રહ્મ સ્વરૂપ ભગવાન છે. એનું આ વિશ્વ છે, એના બધા અંશો છે. આપણે એના બાળકો છીએ તો આપણા પરમ પિતાને યાદ રાખી એના બોધમાં સ્થિર રહી પ્રાણી માત્રના આત્માઓની પૂજા કરો. ભાવથી પૂજા કરો, અન્નથી પૂજા કરો, જળથી પૂજા કરો, દ્રષ્ટિથી પૂજા કરો. બધા આત્માઓને ઠાળો, નિર્મળ ભાવ રાખો. અરે રે દેવાદી દેવ ભગવાન આપણા હૃદયમાં ભગવાન છે અને આપણે એનાથી વિમુખ કરીએ છીએ તો આજે ભૂલ છે. આપણે કરીએ છીએ તો આપણને ભૂલી ગયા છીએ. આ શું કહેવાય? તો આપણને ભૂલી ગયા છીએ. આ વિષય ભૂલ કહેવાય. કોઈ એમ કે અમે નથી ભૂલ્યા તો હું પ્રશ્ન પૂછું. જો કોઈ એમ કે અમે નથી ભૂલ્યા તો હું પ્રશ્ન પૂછું કે તમે કોણ છો? હે, તમે તમને ઓળખો? તમે આત્મા છો? એ આત્માની ભૂમિમાં આવ્યો તો સમદર્શિતા હે. ભક્તિ તરત જ ફળવંત થાય. મનખાદેવના અવતારો ભક્તિનો અવતાર છે. આ અવતાર છે એ વિષયોનું વિષ પી નર્ક જવાનો અવતાર નથી. અર્ધો ઈશ્વરનો અવતાર છે. માતાઓ કે પુરુષો બધા આ તો ખાલી મુમત પડી જાય. મારું ઘર ને મારું ગોમ ને મારી નાત ને મારી જાત ને મારી ભાત ને મારો દેશ ને મારું કા. અલ્યા તું લગતો હોશ ગાય, તું કોણ છે? હો કર પર શું કોણ? શો હો દોષ તાર? કોણ છે તારું? સપ એવો લેખ છે શરીરના અને તારા આત્માના. કોઈ પરવાનું છે? કોનાના? રૂપાના, ઘરના, ગોમના, જ્ઞાતિના? તું કોણ છે? એ ભાઈ તું કોણ છે? તું ખ્યાલ કર. તું આત્મા છે એટલું છે તો ઘણી ભક્તિ થઈ જાય. નિર્મળ દશા આવી જાય, અહંકાર મટી જાય, ગ્રંથ ગ્રંથિ તૂટી જાય, શુદ્ધ ભાવ પેદા થાય. પ્રાણી માત્રમાં સદભાવના હે. બધામાં દેવની પૂજાનો ભાવ હે. આહાર આલો તો બધામાં દેવ છે સમજીને આહાર તો પરમાર્થ માર્ગ કહેવાય. ભગવાનને અર્પણ કરતા શીખો. પણ આત્મા ભાવ જાગે, તમે તમને ઓળખો તો પછી ભગવાન ના લી શકો. આ ચાલી શકો. મનેખની જેમ આલીએ છીએ, મનેખના હાથી જેમ વાત કરીએ છીએ, એમ તમે ત્રણ લોકનો નાથ લોકાલોક પરમાત્મા થઈને હાથી રૂબરૂ વર્તન કરો. બધા દેહોમય દેવની નજર કરો, અમીમય હોંથ કરો. વિષની દ્રષ્ટિ ઉલટી કરી નાખો. દેહ દ્રષ્ટિ છે એમ સંબંધ કોઈ ઝેર નથી. અત્યારે તમારામાં જે ત્યાગના ભાવ આવ્યા છે એટલા કાયમ રીતું. હે, અત્યારે તમારામાં આ જે ત્યાગના ભાવ છે કે શુદ્ધ ભાવ છે આટલા કાયમ રહે તો આ દેહ નનનું નારાયણ થઈ જાય. ક્ષણે ક્ષણે કસાઈ ભાવ મટી જાય, મુમત મટી જાય, અભિમાન મટી જાય. મોયલો આત્મા દેવ છે જાગૃતિમાં. આપણે અત્યારે છીએ એ મોહ નિંદ્રામાં છીએ. અત્યારે તમે માનતા હો કે અમે જાગીએ છીએ, પણ બોલો હું કોણ છું? મને ઓળખો છો તમે? હે, હું કોણ છું? આ શરીર એ પુરુષ ભાળો છો, આ મોહ નિંદ્રાનો ભાવ. આવું ગેલો બે પનમાં પાડ્યું છે, દારૂ પીઓ પાડે. કારણ ગો જિંદગીનો હું શું એ પાડો છો? આ મોહ નિંદ્રાનો ભાવ છે. હું ગેલા કારણ હરિભાઈ નો છોકરો શું એ મનુષ્ય શું એ પાડો છો? આ તો શરીરને પાડો છો, શબ્દને. આ તો પેલું નતું શું છે ને મટી જવાનું છે, નાશવંત છે. પણ મયવાળું દેવ છે, શાશ્વત છે આત્મા દેવ. એ કોઈ ધીંજીનું નથી. અમલલોકનો વાત, પરમાત્માનો વાત. એના પિતા પરમાત્મા. આ શરીર એ નથી. આ શરીર તો એટલું વસ્ત્ર છે, સાધન, નાવ. ભવજળ તરવાના માટે ભગવાનને જોગવાળું નાવ આલ્યું છે. તો તમે મહિલા નાવિક હોમી નજર કરો, શુદ્ધ આત્માના ભાવ કરો તો વિકારી ભાવ દૂર થઈ જશે. જ્યાં સુધી તમે શરીરના ભાવ રાખશો ત્યાં સુધી વિકારી ભાવ દૂર નહીં થાય, દ્રષ્ટિ નહીં બદલાય. પણ દ્રષ્ટિ જો બદલવી હોય
તો તમે આત્મા ભાવ ભાવો. કીડીથી તે કુજર સુધી બધા આત્માઓમાં દેવ પૂજનનો ભાવ કરો. અમારા ઉપર હાથ ધરનાર પુરુષો, એ પુરુષોનો આ વાક્યો છે. અત્યારે આજે આપણા આગળ પાછળ જે ધનકેમી થઈ રહી છે, કે જે રમી રહ્યો છે, એ પુરુષોનું યોગ બળ છે. આ મારામાં હજી કોઈ નથી. જો એવા મોટા માર્ગે જવું હોય તો એ પુરુષોનો જીવન ચરિત્ર તમે જુઓ. એ પુરુષોનો વાક્ય એટલો મહાન છે કે પથ્થર હોય તો તૂટી જાય. પણ કે ને સત્યપાત્ર જીવ, યોગતા વાળો જીવ હોય ને, પથ્થર હોય તો તૂટી જાય. કોઈ કે પથ્થર હોય તો તૂટી જાય, એવું શું આસણ હે? તો કે ખેતરના પાખર રખવાડી જે મેં લેલું 100 વળનું આલડું. આ લડાનું ઓળખો છો કે? આ તો આપણા જ્ઞાતિ વાળા તો ઓળખી પાછા આ લડાનું તો હોય તો ખબર ન હોય. રખવાડીએ બધા ખેડૂતે રખવાડી રાખેલું, એને 2 મણ ઘઉં કરેલા, 30 મણની પણ ઘઉં. તો બાવજી એના ભાગમાં 1.5 મણ ઘઉં આલવાના કરેલા. તો મોયડો ઓમ પહેલો ઓમ દોડવાનું, હિમ મોયડો પહેલો ઓમ દોડવાનું. શકલો હિમ પડે એટલે ઓમ ઉડાડતું દોડી જવાનું. શકલો અહીં ખાવા દેવાનું. ઓના 1.5 મણ ઘઉં આલેલા ભાગમાં. આ જેનો હૃદય હતો. ખેતરના પાછળ પાણીનો કુંડો ભરાવતો, પોદરો હોય તો મકાન હતા. બધામાં દેવ પૂજા કરતા, આત્મા પૂજન કરતા, બધા જીવન ઠારતા, અંતર શાંતિ પ્રાપ્ત થાય એવું જીવન શુદ્ધ વર્તન અમીમય વાત હતી. એની એટલી બધી જ્ઞાનની, કેવળ જ્ઞાનની પ્રગટ વર્તના હતી. કોઈ પુરુષોનો શાસ્ત્રોમાં મેં એવી વાત સાંભળી નથી કે કરી લે સોદા રોકડિયા નથી ઉધારા એક પળના. આવો બોધ કોઈ શાસ્ત્રમાં મેં સાંભળ્યો નથી. તમે સાંભળ્યો હોય તો ભલે. આ વાત કેવળ જ્ઞાનીતા, એક આંખના પલકારા વિશ્વના લાગે. એ પુરુષોની આ વાતો. જંગલમાં ઉનાળાનો દન હતો, ઓદરો હતો, એ પાણીનું કોઈ સાધન નતું. હું નહીં ગામમાં તો ડુંગરામાં ગોળ કાઢવાનો કરાયો હોય, એક કરાયો પાણીનો ભરાવતા. આ અમી મૈદુની વાત. બધા જીવોના કરણ તારણ હારનારા હતા, સંતોષ હાલનારા, બધા જીવોના આશીર્વાદ મેળવનારા. જેડું કોઈ માણસ હોય, નિરાધાર માણસ હોય, એ તો જોડે એના તો દાસ મા બાપ થઈ જાય. અમીમાં વાંખિયાની. જો મોટા માર્ગે જવું હોય તો અહંકાર દૂર કરો, નિર્મળ ભાવ કરો, કપટ બુદ્ધિ ટાળો, ખોટી મુમત ટાળો, શુદ્ધ ભાવ રાખી અને સદવર્તન કરો. કોઈ બેહવામાં કોઈ માઠું ન માનતા. અમે અહીં બેઠા છીએ અને તમે બેઠા છો, તમે અમારા કરતા ઊંચા છો. અહીં બેઠા છીએ એટલે જબડા છે એમ ન માનતા. પણ આ વાત જબરી છે, તમારા મારા વચ્ચે જે રજૂ કરેલું છે, જેમાં સૂર્ય છે એ બધા કરતા મહાન આખા વિશ્વનું પ્રકાશ આવે છે. એમ તમારા અને અમારા વચ્ચે જે મહાપુરુષ તત્વવેતા, જેને આત્માદેવ ભગવાન અનુભવેલો, એવી જે મહાપુરુષની વાત આપણે કરતા હતા, એ મહાન જબરું. કેમ કે દેવોનો દેવ છે, એ ગટગટમાં રમનાર છે. એ પુરુષોની શક્તિ આપણ બાળતા નથી, પણ એ અંતરિક્ષ રહી અને બધાને જોઈ રહેલા. અત્યારે આપણે એમ કહીએ કે આપણને કોણ બાળે છે, પણ એ ભગવાન તમારા બધાને નિહાળી રહ્યા. એ પરમાત્મા તમારા અમારા બધાના ગટગટમાં, અંતરિક્ષ પણ, ભૂમિમાં અત્યારે આ બધા સેવા કરનાર છે. એનામાં દેવો કામ કર્યું. તમે મોનો ને, કેમ કે બાલની તમારી મૌનતા શરીરની થઈ ગયેલી છે, તમે શરીર જ ભાવો છો. પણ અત્યારે શરીરોમાં દેવો કામ કરે છે. આ બધા શરીરો આ તમે હોબળવા છો. અત્યારે તમારી રગરગમાં રોમ રમત. તમે બાલના મોનો છે તમે નથી. અત્યારે તમે બધા આત્માઓ છો. આત્મા ભાવ, બ્રહ્મ સ્વરૂપ ભગવાન, હૃદયનો રોમ જાગૃતિમાં લાવવા માટે પરમાર્થના માર્ગે અત્યારે આવ્યા છો. એટલે અત્યારે તમારી રગરગમાં એકલો ભગવાન રમી રહેલો છે. પણ અનંતકાળની જે આપણી સમજણ પડેલી છે કે આ દેહ હું છું, આ વાત આપણને ભૂલાઈ નાખે છે. જો દેહની ગ્રંથિ ટાળી તમે નિર્મળ છો, પરમાર્થના માર્ગમાં જાય, એના દેહનું અભિમાન આડો ડુંગરો છે. કાળા ગોળા કોઈ કહે, ગુણહીણા ગુણવાન, સૌને સરખા માનવા એક પ્રભુ સમાન.
બધામાં આત્મા ભાવનું પૂજન કરવું હોય તો તમે નિર્મળ થો, નિરંકાર થો. આ જન્મ છે એ ગણેલા જન્મના તમારા રહેઠાણ કરશો. તમે તમારા સારું કરવું હોય તો કરી લેજો. આ તમે મોનો છો કે અમે અનંત કરવાના, પણ એક હા બાયણે જાય છે નહીં આવે તો શું કર્યો સહો. શરીર આ ફરી ફરી નહીં મળે. આ જે ઘર, આ જે શરીર, આ જે ગોમ, જે કુળની જે પેઢી છે એ પેઢીના મહેમાન થો. બધા આત્માઓના આશીર્વાદ મેળવો. ઘરમાં, ગોમમાં, કુટુંબમાં, આજુબાજુ ખેતરમાં, વાદરું, મોયરું, સકરું, કૂતરું, કબૂતરું, આ બધા જીવોમાં અમીમય વાસ કરો. એ કર્મ કરીને ગયેલા જીવ છે, મનુષ્યતાના ભૂલેલા જીવ છે. આ તો તમને ખાતરી આલે કે મનખાદેવના અવતારમાં ભૂલ થાય તો આગળમાં જતરવું પડે. એક વેદ લખેલો છે, તારા આ વેદ ચિતરેલો છે. વાદરું, લૂલું, લંગડું, કોણું, ઉગરું, બેરું, બોબરું, ભાઈ, બાઈ, ગાય, ગોરું, આ બધું દેખાશે પૂર્વજન્મના ક્રમની સજા છે. પણ મળેલો દેવ દેવનો દેવ છે, આત્મા દેવ, અમરજ્યોતિ, અવિનાશી, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ધન, સ્વયં જ્યોતિ શુદ્ધ ધામ. બીજું કહીએ કેટલું કર વિચારતું કોમ. આવો ભગવાન તમારા હૃદયમાં છે. તમારો રોમ ઠગાય ન. તમારો આત્મા દેવ જો વિસર્જન કરી અને આ જગતમાં જીવ્યો તો એના સંબંધ ઘેરે જ નથી. કેમ કે ઠગાઈ જાય. દેહનું અભિમાન એવી શીત છે કે હૃદયમાં રોમ છે એ તરફ દ્રષ્ટિ થવા દેતું નથી. તો નિર્મળ થો, શુદ્ધ ભાવ વાળા થો, સદવર્તન વાળા થો. બધા આત્મા પ્રાણી માત્રમાં આત્મા છે આટલો ખ્યાલ કરી કપટ ટાળો, ઈર્ષા ટાળો, અભિમાન ટાળો. તમે જે ઘેર આવી ગયા છો એ ઘરના મહેમાન છો, ધડી તમે નથી. તમને જો ભગવાન પૂર્વજન્મના પુણ્ય યોગ્ય કોઈ ભગવાને તમને રીતિ સિદ્ધિ આલી હોય તો પુણ્ય બંધ પાડો. આત્માના ભાવ રાખી અને બધા આત્માઓને ખાળો તો પુણ્ય બંધ પાડો તો તમારો અંતરનો મળ નાશ થઈ આત્મા દેવ ભગવાન બ્રહ્મ સ્વરૂપ અમરજ્યોતિ પ્રાપ્ત થાય. જેને સત્પુરુષ મળે એની આખી ભૂમિકા પલટાઈ જાય. કોઈ કે એ ઉશીથી બનતું હોય નહીં. એને સત્પુરુષ જેને ન મળ્યા હોય ત્યાર સુધી દેહ બુદ્ધિ હોય. દેહ બુદ્ધિ હોય તારું પશુ જેવું જીવન હોય. બસ સત્પુરુષ મળે ત્યારે જેની જાગૃતિ આવે કે હું દેહ તો નથી, આ તો મારા પૂર્વજન્મના અજ્ઞાનમાં કર્મ કરેલો પહોંચ્યું છે, પણ હું તો આત્મા છું. આ બધા આત્માઓ તાર જીવમાં જાગૃતિ આવે, ધર્મ ક્ષેત્રમાં જીવ આવે. જ્યાં સુધી સત્પુરુષ ન મળ્યા હોય ત્યાં સુધી કુરુક્ષેત્રમાં જીવ કહેવાય. પણ સત્પુરુષ મળે ત્યારે મળેલો જીવ જાગી જાય. મળેલો આત્મા દેવ ભગવાન છે, સ્વયં જ્યોતિ જાગી જાય તો હું આત્મા છું. હવે તો મારે કોઈ નથી, પૂર્વક્રમ ખપાવા સિવાય કોઈ નથી, કોઈ હોતો નથી. આ સૃષ્ટિમાં મારા જીવનું કોઈ નથી. આ બધા જીવો છે અને કોઈને કોઈ નથી. આવો ભાવ થાય કારણ નિર્મળ ભાવ રહે, પ્રેમ દ્રષ્ટિ રહે, રાગ ઉડી જાય, મોહ ઉડી જાય, મમતા ઉડી જાય. બધામાં એકલો પ્રેમ ઉત્પન્ન થાય. જો પ્રેમ ઉત્પન્ન થાય અને પછી જો જીવન જીવાય તો એ ખરેખર બધા આત્માઓને ઠારે તરણ તારણ થાય. જો એ માર્ગે જવું હોય તો ખૂબ મન મોટું કરજો. એનું પ્રમાણ આલ્યું છે એક ભજન છે. સખી જ્ઞાન વૈરાગ્યમાં મન ગાડ્યા, સદા ગુરુ મારા સરજન હાર અંતર જોયો આત્મા. સખી બ્રહ્મ રૂપ બાળે બ્રહ્માંડમાં, સખી બ્રહ્મ રૂપ બાળે બ્રહ્માંડમાં, જેની વરતી અખંડ બ્રહ્માકાર અંતર જોયો આત્મા. સખી બમરી જેવી રે
પોતા રૂપ કરીને રાજી થાય અંતર જોયો આત્મા સાથી હું ને મારાનું અવન કર્યું સાથી હું ને મારાનું અવન કર્યું તાણે થઈ મારા હૈયામાં હોમાં અંતર જોયો આત્મા હંસા અમરત જેવી રે જાની વાણીઓ પિતા આવે અમીના ઓડકાર અંતર જોયો આત્મા અત્યારે તો હૃદય નું રોમ ભગવાન વાપર્યું છે બધાને એક આશો વાલો લાગે છે હવ કબૂલ કરે છે પણ વર્તવામાં ભૂલી જાય છે અત્યારે તમે બધા આ લલકમાં છો આ પ્રેમમાં છો આ જે ભાવ છે એ મળ ટકાવજો ખેતરમાં બીજ વાવીએ અને ખોતર કરીએ તો ફળ ન આવે ઓબો વાવીએ ને કલાજે ખોતર કરીએ તો ઓબો ફળ ન ઉગે બીજ બગડી જાય જો તમારા અંતરનો ચેતન આત્મા દેવ છે અને પ્રાણી માત્રમાં ચેતન ખરેખર પરમાત્મા છે જો તમારે આત્માનું સુખ જોઈતું હોય બધા હોભો તો સુખ એ સુખ તમારા અંતરાત્મા પરિવર્તનનું વાત છે તમને બધા સુખ તમારા અંતરમાં પડેલું પણ બધામાં નિર્મળ ભાવ રાખો નિર્વેર દ્રષ્ટિ કરો જો આ ભજનાળવા પણ મોટી ક્ષમતા કરે છે અહંકાર જેને દૂર કર્યો હું ને મારું આ બે અજ્ઞાનની ભૂમિકા સંસારની ભૂમિકા છે હું શરીરે હું અને મારું આ બે માં સંસાર રખાય છે જેના હું અને મારું આ બે હળગાઈ દીધી એના આત્મા દેવ ભગવાન મોય બાયને બતાવ્યું છે જો આ મોટામાં મોટું સંસાર હેમાં ગળા છે તો અહંકાર હોય ચોરસ અહંકાર હૃદયમાં હોય તમે જોતા બધું જગત દેખા રાગ અને કશાની દ્વેષ કરા પણ જો હું અને મારું આ જો આત્માના જ્ઞાનની સમજણ કરી અને આત્મામાં ઉમેરી દો મરી જાય મટી જાય તો તમે આ જીવ અવતાર છે આ જીવ અવતાર છે આ જીવ અવતાર છે આ જીવ